નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી પર આપનું સ્વાગત છે। આપની સાથે હું વિની। આજે વાત કરીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની। તેઓએ એક મોટી જાહેરાત કરી છે, પણ તે હવામાનને રિગાર્ડિંગ નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવેથી હવામાન અંગે કોઈ પણ આગાહી નહીં કરવાનો નિર્ણય જાહેર કર્યો છે। તો તેમના જણાવ્યા પ્રમાણે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા તેમની આગાહીની પદ્ધતિ અને વિશ્વસનીયતા અંગે સવાલો ઉઠાવતા આ તેમણે નિર્ણય લેવો પડ્યો છે। તો જયંત પંડ્યાનું કહેવું છે કે હવામાન સંપૂર્ણપણે વૈજ્ઞાનિક વિષય છે અને તેની આગાહી સેટેલાઇટ, રડાર તથા હવામાન વિભાગના ડેટાને આધારે થવી જોઈએ। તેમણે વૈજ્ઞાનિક આધાર વગરની આગાહીઓથી લોકોમાં ભ્રમ ફેલાય તેવી ટિપ્પણીઓ કરી હતી। તો બીજી તરફ અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે કે તેઓ અંધશ્રદ્ધા ફેલાવતા નથી, પરંતુ વર્ષોથી ખેડૂતોના હિતમાં નિસ્વાર્થ ભાવે તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે। અને તેમણે સાથે એ પણ જણાવ્યું છે કે તેઓ BSc એગ્રીકલ્ચરનો અભ્યાસ પણ કરી ચૂક્યા છે અને તેમની આગાહીઓ માત્ર ગ્રહ નક્ષત્રો પર નહીં, પરંતુ અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં સર્જાતી હવામાન પ્રણાલીઓ તથા કૃષિ હવામાનના અભ્યાસને આધારે તૈયાર કરવામાં આવે છે। આ ઘટનાએ હવામાન વિભાગને લઈને નવી ચર્ચા જગાવી દીધી છે। આ કહી શકાય કે અત્યારે ગુજરાતના સૌથી મોટા સમાચાર, કારણ કે હવામાન નિષ્ણાંતની જ્યારે કોઈ વાત આવે ત્યારે એક જ નામ અત્યારે મોખરે હોય છે, એક જ નામ સોશિયલ મીડિયામાં પણ ગુંજતું હોય છે, એક જ એવું નામ કે જેને નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધો સાંભળતા હોય છે અને તેમની વાતને પણ માનતા હોય છે। ખાસ કરીને અમે કહેવા એ માંગીશું કે અત્યારે ખેડૂત ભાઈઓને મોટો ઝટકો લાગ્યો છે જ્યારે અંબાલાલ પટેલે આ તેમનો નિર્ણય જે છે તે જાહેર કર્યો છે। તો હાલ અંબાલાલ પટેલના આ નિર્ણય પર એક નવી જ ચર્ચા જાગી છે। ઓગણીસો 80થી આગાહી આપતા હતા, દૈનિક પેપરમાં લખતા હતા। અમારી આગાહીની સરાહનીયતા થતી હતી। જો કે આ વરસાદની આગાહી લોકઉપયોગી હતી, એટલે આ આગાહીમાં હજુ જાથા એમનું ઉંબાડિયું કરે જ જાય છે અને અમારી ઉંમર થઈ, એટલે આ આગાહીમાં હવે અમે આગાહી આપવા માગતા નથી। અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સરકારશ્રીના જે વર્ગો જે છે એ યુનિવર્સિટીમાં પણ ચાલે છે, જ્યોતિષ ભણાવવામાં આવે છે, તો આ આગાહી લગભગ જ્યોતિષના આધારે કરી શકાય એવું અમારું માનવું છે। આ ઉપરાંત યુનિવર્સિટીમાં પણ આવા જ્યોતિષને પરંપરાગત જ્ઞાન પ્રમાણે કંઈક સૂત્ય પ્રયાસ થતો અમને જોવા મળ્યો છે। જૂનાગઢમાં એ યુનિવર્સિટીમાં કદાચ વર્ષા વિજ્ઞાન મંડળ ચાલે છે। આટલું બધું હોવા છતાં આ જાથાવાળામાં અમારે કંઈક અમારી ઉંમર થઈ અને આ જે છે એ કંઈક ને કંઈક અંદર હરકત કરી રહ્યા છે। પહેલાં લોકો, ગામડા લોકો પર ધજા રાખીને પવનથી એનો અભ્યાસ કરતા હતા। આ પરંપરાગત જે વિદ્યા છે, અંગ્રેજ સરકાર પણ જેની સરાહના કરતી હતી, તે સાંપ્રત સરકારમાં આવા જે બળો જે છે એ બળોના કારણે આ આગાહી લગભગ હવે અમારું બંધ કરવાનું મન થાય છે કે આવા તત્વોથી અમે કંટાળી ગયા છીએ અને હવે આજથી અમે આગાહી કરવાનું બંધ કરીએ છીએ। જ્યાં સુધી સરકારશ્રીનો સપોર્ટ મળશે અને જ્યાં સુધી પ્રજાનો સપોર્ટ તો અમને છે, પરંતુ લીગલી સપોર્ટ નથી, તો આવો સપોર્ટ મળશે તો અમે આગાહી ચાલુ રાખશું। બાકી જય રામ। વિજ્ઞાન જાથાએ બધી તપાસ કરતાં 60 તાલુકામાં વરસાદ પડ્યો જ નથી। અમુક જગ્યાએ વધુ વરસાદ પડ્યો છે, ત્યાં પણ બિયારણ નાશ પામ્યું છે અને અત્યારે ઓછો વરસાદ ને મધ્યમ વરસાદ થયો છે, ત્યાં પણ વરસાદની રાહ જોઈને બેઠા છે। ખેડૂત લોકોને કરોડો રૂપિયા નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે। વર્તારા કરનારા પાસે વિજ્ઞાનનું કોઈ પણ ઉપકરણ કે સાધન કસોટીજન્ય ન હોય તેવો ખોટા પડે છે। વર્તારા કરનારા છે સમાજદ્રોહી અને રાષ્ટ્ર વિરોધી શખ્સો છે। વિજ્ઞાન મોસમ વિભાગ પાસે ડેટા આધારિત કામ કરતા હોય છે, સેટેલાઇટ અને રડાર મારફત લોકોને માહિતી આપતા છે। ખેતી નિષ્ણાત લોકોની સલાહ લઈને વાવેતર કરવું જોઈએ।
અને જે લોકોએ વતારા પર ભરોસો કર્યો છે તે લોકોએ પોતાના પગ ઉપર કુવાડો માર્યો છે અને પાયબાલીને બરબાદીને આમંત્રણ આપ્યું છે. આવું ન થાય અને લોકો જાગૃત બને અને મોસમ વિભાગ તરફ વિશ્વાસ રાખે અને ખેતી નિષ્ણાત ઉપર વિશ્વાસ રાખે તો એને આવું નુકસાનીનો ભોગવવાનો વેઠવાનો વારો ન આવે. તેના માટે વિજ્ઞાન જાથાએ આ વર્તારા કરનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ માંગ કરી છે અને ઉચ્ચ સરકારી અધિકારીઓને અને સરકારી તંત્રને જાણકારી આપી અને ભવિષ્યમાં લોકોને ભ્રમમાં નાખે નહીં અને લોકોને ગુમરાહ ન કરે તે સંબંધી કાયદાકીય પ્રક્રિયા હાથમાં લીધી છે. જરૂરી એવું છે કોઈ પણ આગાહી કરી હોય એ તે પ્રયોગસિદ્ધ છે કે પૃથ્થકરણ થઈ શકે છે કે નહીં એની પાસે તે માત્ર ને માત્ર સેટેલાઇટ જોઈને અનુમાન આધારિત વાત ધારણા કરતા હોય છે તેટલી ખોટા પડે છે. આ વર્ષે એને તમામ આગાહીઓ જૂનાગઢ વરસાદ વિજ્ઞાનના ભેગા ત્યારે બધાની આગાહીઓનું કળરભૂસ થયું છે અને લોકોએ સાવધાની રાખી અને આવા લેભાગુઓથી સાવધાન રહેવું તેવી જાથા અપીલ કરે છે. અમારી પાસે પુરાવા એકત્ર જ છે. જે લોકો આગાહીની અંદર બોલ્યા છે તેવા ડેટા અમારી પાસે છે એટલે એના આધારે તમે કોર્ટને પુરાવા તરફ ક્યાં મૂકીને તેના તરફ કાનૂની કાર્યવાહી ગુનો દાખલ કરવા સંબંધી પ્રક્રિયા હાથમાં લીધી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એટલે કે અંબાલાલ કાકા કે જેને હવે જે જાહેરાત કરી છે તેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. આજ મુદ્દે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મારી સાથે બે ગેસ્ટ જોડાયા છે, સ્મિત ઉપાધ્યાય અને હાર્દિક વ્યાસ. આપ બંનેનું અમારી સાથે સ્વાગત છે. હાલ આજે આપણે ચર્ચા કરીશું અંબાલાલ કાકા વિશે. અંબાલાલ કાકા એટલા માટે કારણ કે અંબાલાલ કાકા નાના બાળકથી લઈને મોટા વૃદ્ધો સુધી સૌ કોઈ તેમને ઓળખે છે. તેઓ વાવાઝોડું, ચોમાસું, શિયાળો, ઉનાળો દરેકની આગાહી કરતા હોય છે અને ક્યાંક તેની આગાહી પર લોકો ભરોસો પણ એટલો કરતા હોય છે. સૌથી પહેલા સ્મિત, હું આપને પૂછવા માંગીશ કે આ જે વિવાદ અત્યારે ચાલી રહ્યો છે, જે આપણે અત્યારે વિડીયોમાં જોયું કે જયંત પંડ્યા જેઓ વિજ્ઞાન જાથાના છે અને અંબાલાલ પટેલ જે છે તે હવામાન નિષ્ણાંત છે, આ બંને વચ્ચે પહેલા તો વિવાદ શું છે? સ્મિત જી, વાત કરીએ તો જે વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા જે છે તે છેલ્લા ઘણા સમયથી જે છે તે અંબાલાલ પટેલ જે આગાહી જે કાર જે છે તેમની ઉપર આક્ષેપો જે કરતા આવ્યા છે અને 20 થી 25 દિવસથી આજે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં આજે જે છે તે અંબાલાલ પટેલે જે હોય તે કહી દીધું છે કે હું આજ પછી આગાહી નહીં કરું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિજ્ઞાન જાથાના જે આ જયંત પંડ્યા જે છે તે ક્યાંક ને ક્યાંક જે અનેક જે ખેડૂતો હોય છે તેમની સાથે ખેલવાડ કરતા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. કારણ કે પહેલાં હું પણ એક ખેડૂત છું, પહેલાં હું મારાથી જ વાત કરું તો હું પણ એક ખેડૂત છું, ખેડૂત પુત્ર છું, મારી પણ જમીન છે, હું પણ ખેડવા જઈ રહ્યો છું. શનિ રવિ જઉં ગામડે તો હું પણ ખેડવા જઉં છું. તો વાત કરીએ તો ત્યાં જે ફિલ્ડ ઉપર ઉતરવાની વાત છે, ખેડૂતમાં ખેતરમાં જવાની વાત છે, તો જ્યારે હું નાનો હતો ત્યારે મમ્મી પપ્પાને દાદા દાદી હોય, જ્યારે અંબાલાલ પટેલ જ્યારે ટીવી ઉપર આવે એટલે આપણને એવું થાય કે ક્યાંક ને ક્યાંક હવે વરસાદ પડશે. ખેડૂતોને હિતમાં જે છે તે અંબાલાલ પટેલ જે હંમેશા આગળ રહ્યા છે. 2 દિવસ પછી જો વરસાદ પડવાનો હોય તો તેમની આગાહી જે છે તે 2-3 દિવસ પહેલા જ કરી દેવામાં આવતી હોય છે કે ખેડૂતો માટે ફક્ત ને ફક્ત આગાહી હોય છે કે તેમના હિત માટે ક્યાંક ને ક્યાંક જે અનાજ જે પકવ્યું હોય કે માલ સામાન તેમને ક્યાંક ઢાંકીને મૂક્યો હોય, અસ્તવ્યસ્ત મૂક્યો હોય, તો જે આગાહી કરે ત્યારબાદ જે ગામડા વિસ્તારોના જે ખેડૂતો જે છે તે જે સામાન્ય છે તે ઠેકાણે મૂકી દે તેવી પણ અંબાલાલ પટેલ જે આગાહી કરતા હોય છે ને. એક ગામડાના જે માહોલની વાત કરીએ, વિરંગામ તાલુકાની જે વાત કરીએ, દેત્રોજ જે છે, કડી છે, બેચરાજી છે, અમદાવાદ જિલ્લાની વાત કરીએ, ગાંધીનગર, તો અત્યારની વાત કરીએ તો દરેક ખેડૂતો જે છે તે જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે અંબાલાલ પટેલ જ્યારે આગાહી કરે ને એટલે ખેડૂતો જે છે તે ટીવી સામે બેસી જાય કે હવે અંબાલાલ પટેલ કંઈક આપણા હિત માટે કે આપણને કેવી જાણકારી આપશે કે જેથી જે આપણો અનાજ જે છે પકવ્યું છે તેને આપણે અગવડ કે સગવડથી તેને પૂરું પાડી દઈએ કે કંઈક ઓયડી કે એવું કંઈ રૂમ હોય ત્યાં મૂકી દઈએ તો આપણું અનાજ જે છે તે બચી જાય. અંબાલાલ પટેલે પહેલેથી જ જે કીધેલું છે મારી આગાહી કે જે છે તે ફક્ત ને ફક્ત ખેડૂતના હિત માટે હોય છે. અને અત્યારે વાત કરીએ તો બંનેનો જે વિવાદ જે છે તે એટલો વકરો છે કે અંબાલાલ પટેલે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે આજ પછી હું જે છે તે આગાહી નહીં કરું, મારી ઉંમર થઈ ગઈ છે. પણ ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલ પર ખેડૂતોને જે છે તે પણ સપોર્ટ જોવા મળી રહ્યો છે. ને નાયબ મુખ્યમંત્રી જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે છે તે નીતિન પટેલ તેમનો પણ જે છે તે સપોર્ટ મળી રહ્યો છે. જી સ્મિત, આપને રોકીશું ને હાલ અત્યારે આપણે હાર્દિક જોડે જઈશું. હાર્દિક, શું લાગી રહ્યું છે જયંત પંડ્યા અને અંબાલાલના આ વિવાદને લીધે અંબાલાલ પટેલે આ જાહેરાત કરી હોય કે તેઓ હવે આવી કોઈ જ આગાહી નહીં કરે, શું કારણ હોઈ શકે સાચું? હાર્દિક, મને જણાવીશ કે અંબાલાલ પટેલે આગાહી ન કરવાનો નિર્ણય લીધો છે અને વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા છે
એમણે ભૂતકાળમાં કીધું હતું કે ખોટી આગાહીઓ કરે છે, તેમની કોઈ પણ આગાહી સાચી નથી પડતી અને ખેડૂતોને ગુમરાહ કરવાની વાતો કરે છે વગેરે વગેરે જેવા જે આક્ષેપો કર્યા હતા, એના કારણે અંબાલાલ પટેલ એમણે આગાહી ન કરવાનો નિર્ણય લીધો છે. પણ મને ક્યારેક એક પ્રશ્ન થાય વિની કે આ કઈ શું રહ્યું છે એકચ્યુઅલી કે ભાઈ જે લોકો સમાજ માટે કામ કરે છે, અંબાલાલ પટેલે આગાહી કરવાના કોઈની પાસેથી પૈસા લીધા હોય એવું મને કદાચ મારી પાસે દાખલો નથી. સૌથી મોટો પ્રશ્ન વિની અહીંયા એ છે કે ખેડૂતો અંબાલાલ પટેલની આગાહી ઉપર જ અત્યાર સુધી નિર્ભર હતા અને ખેડૂતો પણ માનતા હતા. જ્યારે પણ સ્મિતે હમણાં જ કહ્યું એમ કે ભાઈ અમે લોકો ટીવી સામે દાદા દાદી બેસી જતા હતા કે ભાઈ અંબાલાલ પટેલ શું આગાહી કરે છે એ જોઈએ અને એના આધારે જે કંઈ વાવણી છે, ખેતર ખેડવાનું છે, એ બધી ખેત પેદાશો પકવવાની પ્રક્રિયાઓ થતી હતી. પણ હવે સાહેબ આ રીતે જો ગમે તેનો વિરોધ થશે, કારણ કે આ લોકો ગ્રહો અને નક્ષત્રોના આધારે જે હોય છે એ આગાહી કરતા હોય છે, તો પછી કાલે સવારે વિની મને એવું લાગે છે, આ સ્પષ્ટ રીતે મારો મત છે કે આપણે ફેમિલીમાં કોઈ છોકરાના કે છોકરીના મેરેજ હોય ને તો પછી આપણે મુહૂર્ત કઢાવવા જઈશું ને મુહૂર્ત કાઢવા વાળા મહારાજનો આ લોકો વિરોધ કરશે કે ના ભાઈ આ મુહૂર્ત કઢાવવાના ના હોય ને. આ પરંપરા ઉપર પ્રહાર છે. મારો સ્પષ્ટ મત છે કે આ પરંપરા ઉપર પ્રહાર છે. દેશી આગાહી કરવાનું આપણા ત્યાં કેટલું બધું મહત્વ અને જો આ રીતે વિરોધો જ થતા રહેશે. વિજ્ઞાનનો વિરોધ નથી, વિજ્ઞાન સાચું છે, 100% સાચું છે, પણ એની સામે આગાહીકારો ખોટા છે કહેવું અયોગ્ય છે. અને અંબાલાલ પટેલની ઘણી બધી આગાહીઓ સાચી પડી છે. એમાં બિપોરજોય વાવાઝોડું હોય, તાઉતેની અસર હોય, રોહિણી અને આદ્રા નક્ષત્રના અનુમાન આધારિત જે કઈ આગાહીઓ એમણે કરેલી છે, આ બધી આગાહીઓ સાચી પડી જ છે. તો કોઈ વ્યક્તિને ડાયરેક્ટ ખોટા સાબિત કરીને પછી એને તમે એમ કહો છો કે તમારા ઉપર અમે કેસ કરીશું અને તમે આ સાવ ખોટા આગાહીકારો છો, આ વાત કરવી સાવ અયોગ્ય છે. એ વાત મારે ન કરવી જોઈએ. પણ મારો સ્પષ્ટ મત છે કે આ જગ્યાએ જયંત પંડ્યા પણ ક્યાંક ને ક્યાંક સાચા નથી, ખોટા છે એવું નહીં કહું. જી હાર્દિક, આપને રોકીશું અને હાલ અત્યારે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પ્રકાશભાઈ. આપણે તેમની પાસેથી જાણીશું કે અત્યારે હવામાન નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે. પરેશભાઈ, તો આપણે તેમની સાથે વાતચીત કરીશું. પરેશભાઈ, જણાવશો કે હાલ અત્યારે અંબાલાલ પટેલે તેવી જાહેરાત કરી દીધી છે કે હવે તે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે. આનાથી ઘણું બધું નુકસાન થઈ રહેશે અને ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને નુકસાન થવા જઈ રહ્યું છે. આપ હવામાન નિષ્ણાંત છો, આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, આ આપણી સંસ્કૃતિ ઉપર વાર છે અને સાથે સાથે જોવા જઈએ તો આમાં એક મોટું ષડયંત્ર ક્યાંય થઈ રહ્યું હોય એવું મને લાગે છે. કેમ કે અંબાલાલ કાકા જે વરસાદની આગાહી કરે છે એ સચોટ હોય છે, એનાથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે અને દરેક ખેડૂતના દિલમાં વસ્તુ એક નામ હોય તો એ છે અંબાલાલ કાકા પટેલ. અને એમના ઉપર વાર કરવો એટલે જે આખી વર્ષા વિજ્ઞાનની જે આપણી પરંપરા ચાલે છે એના ઉપર વાર છે. એટલે જયંતભાઈ પંડ્યાથી ક્યાંય ને ક્યાંય માનસિક બીમાર છે. તો હું તો આપના માધ્યમથી એ પણ અપીલ કરું છું કે જયંતભાઈને કોઈ જગ્યાએ સારા ડોક્ટરની સારવારની જરૂર છે, માનસિક રોગના ડોક્ટર પાસે લઈ જવાની જરૂર છે. એટલે જયંતભાઈથી વારંવાર આવો બફાટ કરતા રહીએ છીએ અને આને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને અંબાલાલ કાકાને હું હવે થોડાક દિવસમાં રૂબરૂ મળીશ અને એમના હું ચરણ સ્પર્શ કરીશ, કેમ કે મારા દાદા સમાન છે. એટલે હું એના ચરણ સ્પર્શ કરીને વિનંતી કરીશ કે કાકા, તમારી પાસે જે જ્ઞાન છે, તમારી પાસે જે નોલેજ છે એનો લાભ છે ગુજરાતના ખેડૂતોને મળે એટલે સમયસર આગાહી આપતા રહ્યો. આજે ગુજરાતનો એક પણ ખૂણો નહીં એવો હોય કે એક પણ શહેર એવું ના હોય કે જે અંબાલાલ કાકાને પ્રેમ ન કરતા હોય. જેમાં ખેડૂતો છે એ પણ વારંવાર અંબાલાલ કાકા શું કહી રહ્યા છે એના ઉપર મીટ માંડીને બેઠા હોય છે. નવરાત્રી છે એ પણ આપણો જે તહેવાર છે ને ગરબા માટે તો ગુજરાત છે એ ઓલ ઓવર દુનિયામાં પ્રખ્યાત છે. અને ગરબા જ્યારે પણ રમવાના હોય ત્યારે ખેલૈયાઓ છે એ પણ અંબાલાલ કાકાની રાહ જોતા હોય કે કાકા શું કે છે, આપણે ગરબા રમી શકશું કે નહીં રમી શકીએ. તો તમામ લોકો છે એ અંબાલાલ કાકાની આગાહી છે એને જાણે છે, જોવે છે ને એના ઉપર વિશ્વાસ કરે છે અને એના કારણે બધાને ફાયદો થાય છે. પણ વિજ્ઞાન જાતા ક્યાંય ને ક્યાંય ખેડૂતોને આ ફાયદો મળે છે એ અટકાવવા માંગે છે અને ખેડૂતોનું અહિત કરવા માંગે છે એવું મને લાગે છે. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, હોલ્ડ પર રહેજો. અત્યારે મારી સાથે સામાજિક કાર્યકર જોડાયા છે, આપણે તેમનો અભિપ્રાય લેશું કે હાલ પરસોત્તમભાઈ આપણી સાથે જોડાયા છે, તેઓ સામાજિક કાર્યકર છે. પરસોત્તમભાઈ, જણાવશો કે આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? જી બેન, એક તો આગાહી કરવી અને તે પણ આપણા જે પૌરાણિક ગ્રંથો છે
અને આધુનિક વિજ્ઞાન પ્રમાણે જે વૈદ્યશાળાઓ છે, હવે આ બધું ભેગા મળીને આગાહી કરતા હોય તો એમાં કઈ ખોટું હોતું નથી. અને આગાહીઓ એવી હોય છે હવામાન ખાતામાં કે એ ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે, એટલે આખરી હોતી નથી. આ કોઈ જ્યોતિષ નથી જે અંબાલાલ કાકા આગાહી કરે છે, જ્યોતિષ બેઝથી નથી કરતા. એ કરે છે આપણા પૌરાણિક પુસ્તકો અને અત્યારે પ્રવર્તમાન જે વૈજ્ઞાનિક ઢબે જે થાય છે એ ઉપરથી કરે છે. તો એને અંધશ્રદ્ધા કે એવું કઈ માટેના વિષય તરીકે ન મૂલવવું જોઈએ. અને આગાહીઓ સાચી ખોટી પડે જ છે વર્ષો ત્યાં. એટલે પણ પુરુષોત્તમભાઈ, લોકોનો ભરોસો જે છે અંબાલાલ પટેલ પર તે હજુ તૂટ્યો નથી ક્યારેય. આપણે તેના માટે પરેશભાઈને પૂછીશું. પરેશભાઈ, તમે શું કહેશો પુરુષોત્તમભાઈ જે કહી રહ્યા છે તે વાત પર? જો બેન, આગાહી છે ભારત દેશની અંદર બે પ્રકારથી થાય છે. એક તો મિટિયોલોજીના સિદ્ધાંત પ્રમાણે, એટલે કે જે આપણે ઉપગ્રહથી સેટેલાઇટથી જે અમે પ્રિડિક્શન કરતા હોય છે, અલગ અલગ મોડેલોનો અભ્યાસ કરતા હોય, હું પોતે છે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરું છું. જે આજનો હવામાન વિભાગ જે ટેકનોલોજીથી આગાહી કરે છે, સેમ એ ટેકનોલોજીથી હું આગાહી કરું છું. બીજી આગાહી થતી હોય ગ્રહ, નક્ષત્ર અને જે આપણી પરંપરામાં જે બદલી વાક્ય જેવા પુસ્તકો છે એના આધારે આગાહી થતી હોય. અંબાલાલ કાકા છે એ જે દેશી ઢબે આપણી જે પરંપરા છે, પરંપરાનું જ્ઞાન ધરાવે છે એના ઢબે આગાહી કરે. પણ આજે મારે સત્ય એ પણ સ્વીકારવું પડશે કે અમે આજે 21મી સદીના આધુનિક યુગમાં ટેકનોલોજી અને વિજ્ઞાનથી આગાહી કરીએ છીએ, છતાં પણ અંબાલાલ કાકાને આગાહી સાથે અમારે સહમત થવું પડશે, કેમ કે એની આગાહી અમારા વિજ્ઞાન કરતા પણ અનેક ગણી સચોટ સાબિત થાય છે. એટલે અંબાલાલ કાકા અત્યારે જે આગાહી કરે છે ને એ જ્યાં પહોંચ્યા છે ત્યાં અમારે વિજ્ઞાનને પહોંચતા હજી ઘણો બધો સમય લાગશે. એટલે અંબાલાલ કાકાની આગાહી છે એ સચોટ હોય છે ને એ ગુજરાતના ખેડૂતોને ફાયદો કરે છે. તો અંબાલાલ કાકાએ આગાહી છે એ ચાલુ રાખવી જોઈએ. જી, પુરુષોત્તમભાઈ, તમે શું કહેશો કે હાલ અંબાલાલ પટેલે આજે જાહેરાત કરી છે તે ઘટનાને તમે કઈ રીતે કહેશો કે આ તમારા માટે કેવું છે? સારું થયું બંધ કર્યું કે શું? નહીં, અંબાલાલ કાકાએ જે આગાહી કરવાની હવે કરીશું નહીં તેવું જે કહે છે એ સમાજ માટે, ખેડૂતો માટે ખાસ કરીને નિરાશાજનક કહેવાય. એમને આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ. જેમ ભાઈ શ્રીએ કીધું, ગોસ્વામી ભાઈએ, કે આગાહી બે પદ્ધતિએ થાય છે. જેમ મેં અગાઉ કીધું તેમ પણ કે એક આપણી પરંપરાગત રીતે જે આગાહી કરવામાં આવતી, દાખલા કે બદલી વાક્ય જેવા પુસ્તકો અને આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ છે. હવે તે આગાહીઓ અત્યાર સુધી તે જ પ્રમાણે આપણે આગાહીઓ ઉપર આપણી ખેતીઓને તે થતું અને એમાં ઘણી સફળતા પણ મળતી. એટલે આ આગાહીમાં 100% સફળતા મળે એવું વૈજ્ઞાનિક ઢબે પણ નથી હોતું અને પૌરાણિક ઢબે પણ નથી હોતું. એટલે ક્યારેક વૈજ્ઞાનિક ઢબે પણ સાચી પડતી હોય છે અને ક્યારેક પૌરાણિક ઢબે પણ સાચી પડે અને ક્યારેક ખોટી પણ પડે. તો એનાથી કોઈ ટીકાથી કે કોઈ વ્યક્તિની ટીકાથી કે એમાંથી એને બંધ કરવું જોઈએ નહીં, આવી અમારી લાગણી છે. કારણ કે ઘણા ખેડૂતો અંબાલાલ કાકાની આગાહીની રાહ જોઈને બેઠા હોય છે. એટલે રાહ જોઈને ત્યારે જ બેઠા હોય કે એમની આગાહીઓ પ્રત્યે સાચી પડી છે એવી શ્રદ્ધા પેલાથી બંધાયેલી છે. કારણ કે સાચી પડી હોય તો શ્રદ્ધા બંધાય. તો એ શ્રદ્ધા યથાવત છે તો શા માટે તોડવી જોઈએ? એટલે અંબાલાલ કાકાએ પોતાનો નિર્ણય છે એ પાછો ખેંચવો જોઈએ. બાકી કોઈ પણ હોય, આલોચનાકારો આલોચના કરે, બરાબર, એનાથી કોઈ નાસીપાસ થવું જોઈએ નહીં. બિલકુલ. તો એક સામાજિક કાર્યકર તરીકે આપને શું લાગી રહ્યું છે કે જયંત પંડ્યા અત્યાર સુધી વિજ્ઞાન કરીને ભુવાઓને પકડતા અને આ બધું કરતા અચાનક હવામાન નિષ્ણાંત ઉપર તે આવી ગયા અને સીધા ગુજરાતના ફેવરેટ કહી શકાય તેવા અંબાલાલ પટેલ પર સીધા આરોપો લગાડવા માંડ્યા? અત્યારે સમાજ તેની સાથે છે કે હાલ અંબાલાલ પટેલની સાથે છે સમાજ? શું કહેશો? મેં પેલા કીધું બેન કે જે જયંત પંડ્યા એ જ્યોતિષ અને અંધશ્રદ્ધા પૂરતું સીમિત એનું કાર્યક્ષેત્ર છે, એ આવકાર્ય છે અને એમાં અમે પણ સાથ સહકાર આપીએ છીએ. પણ એના કાર્યક્ષેત્ર બહાર, એટલે કે જે કાંઈ આ આગાહી કરે છે ધાર્મિક રીતે નથી કરતા,
તે અંધશ્રદ્ધા ફેલાવતા નથી. તો તેમાં ચેલેન્જ કરી મારી દ્રષ્ટિએ થોડુંક એનું કાર્યક્ષેત્ર ચેન્જ કર્યું ગણાય. તેમાં એને પડવું જોઈએ નહીં. એને એમનું ધ્યાન માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે, જે ભૂત ભુવા પિત્તાસી ડાકીની સાકીની ધૂણાવે છે, એના પૂરતું મર્યાદિત રાખવું જોઈએ. આ એના કાર્યક્ષેત્ર બહારની બાબત કહેવાય, કારણ કે આ આગાહી છે, જ્યોતિષ નથી. જી એટલે એટલા પૂરતું બરાબર છે. બાકી ભાવનાઓ છે લોકોની, ખેડૂતોની ભાવનાઓ આજે પણ અંબાલાલ કાકા સાથે જોડાયેલી છે અને એને ચાલુ રાખવું જોઈએ એવું ખેડૂતોનું પણ માનવું છે અને અંગત જોઈએ તો મારું પણ માનવું છે. જી પુરુષોત્તમભાઈ, અમારી સાથે જોડા બદલ આપનો આભાર. પરેશભાઈ, હું તમને પૂછવા માંગીશ હવે કે હાલ અત્યારે હવામાન નિષ્ણાંતનું નામ આવે, આપ પણ હવે હવામાન નિષ્ણાંત છો, પણ હાલ અત્યારે અંબાલાલ પટેલ જો હવે ભવિષ્યમાં પોતાની આ જાહેરાત પાછી નહીં ખેંચે અને તેઓ ફરી આગાહી નહીં કરે તો અંબાલાલ પટેલની જગ્યા કોઈ લઈ શકશે ખરું? જો બેન, મારો અંદરથી એવો ભાવ છે કે અંબાલાલ કાકા છે એ પોતાનો નિર્ણય પાછો ખેંચે અને આગાહી ચાલુ રાખે, કેમ કે એમની આગાહીથી ફાયદો થાય છે. અને જ્યાં સુધી અંબાલાલ કાકાની જગ્યા લેવાની વાત છે તો અત્યારે વર્તમાન સમયમાં ગુજરાતની અંદર કોઈ પણ એવો વ્યક્તિ છે નહીં કે જે અંબાલાલ કાકાની જગ્યા લઈ શકે, કેમ કે અંબાલાલ કાકા પાસે જે જ્ઞાન છે અને એ જે વરસાદની અંદર જે આગાહી કરે ને એની જેટલી સફળ આગાહી થાય છે એટલી સફળ આગાહી બીજા કોઈની થતી નથી. એટલે અંબાલાલ કાકાનું સ્થાન છે એ કોઈ જ કાળે કોઈ લઈ શકે એવું નથી. ને અંબાલાલ કાકા જો આગાહી કરવાનું ચાલુ નહીં રાખે તો ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને મોટી નુકસાની જાય એવું મને લાગી રહ્યું છે. ગુજરાતના ખેડૂતોને નુકસાની જશે તો એના જવાબદાર રહેશે વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા. જી બિલકુલ પરેશભાઈ, અમારી સાથે જોડા બદલ આપનો આભાર. હાર્દિકભાઈ, આપની પાસે આવીશું ને આપને પ્રશ્ન કરીશું કે હાલ અત્યારે ખેડૂતોને કહી શકાય કે સૌથી મોટો ડર હશે, કારણ કે અંબાલાલ પટેલની આગાહીથી તેઓ વાવણી કરતા, તેઓ પોતાના પાકને બચાવતા. હવે શું થશે આ ઘટના બાદ? જેમના ઉપર ખેડૂતોનો સૌથી વધારે અને સૌથી મોટો ભરોસો છે, અને જો હવે અંબાલાલ પટેલ આગાહી કરવાનું બંધ કરી દે છે તો આનાથી સૌથી વધારે નિરાશ જગતનો તાત થશે. અને બહુ ગુજરાતી ભાષામાં કહું છું કે જગતના તાતને નિરાશ કરવામાં બહુ મજા નહીં. બિલકુલ. કોઈ એક વ્યક્તિ આવીને એમ કહી દે છે, કોઈ એક વ્યક્તિ એટલે જયંત પંડ્યાની જ વાત કરું છું, આપણે નામ લઈને જ વાત કરવી છે, કારણ કે મારે ખોટું બોલવું નથી, મારે કોઈનાથી ડરવું નથી. આપણી ઘટના એવી છે. જયંત પંડ્યા એમ કહી દે છે કે ભાઈ આ ખોટી વાતો કરે છે, તો જ્યોતિષના આધારે અને કેટલીક ચોક્કસ પદ્ધતિના આધારે અંબાલાલ કાકા અત્યાર સુધી આગાહી કરતા હતા. તો શું હવે જ્યોતિષ પણ ખોટું? એમ તો રાવણ પણ એક વિદ્વાન જ્યોતિષ હતો અને જ્યોતિષના આધારે તો મોટા મોટા ઉદ્યોગપતિઓ અને કેટલા મોટા સેલિબ્રિટીઝ પણ જ્યોતિષ અને ન્યુમરોલોજીમાં બિલીવ કરે છે. એનું એક આખું અલગ વિજ્ઞાન છે, એ પણ વિજ્ઞાન આધારિત છે, એનું પણ આખું પોતાનું એક અલગ ગણિત છે. તો આ તો છે ને સાહેબ સીધી લીટીમાં સંસ્કૃતિ ઉપર પ્રહાર છે. અને બીજી હું આપને કહું કે આગાહી એટલે શું? હવે એમ કે આગાહી તમે કરી કે 2 દિવસ પછી વરસાદ આવશે એટલે કદાચ એ સમયમાં વાતાવરણ બદલાયું અને સંજોગો એવા થયા કે ભાઈ વરસાદ ના આવ્યો, તો આગાહીનો મતલબ જ એ છે કે ભવિષ્યમાં બનનારી ઘટના વિશે પહેલેથી અપાતી માહિતી, ભવિષ્ય કથન અથવા કોઈ પણ ચોક્કસ ડેટા કે તર્કના આધારે કરવામાં આવતું એક પૂર્વ દર્શન. આ 100% સાચું ના હોય સાહેબ, ટેકનિકલ વાત છે. જી હાર્દિકભાઈ, આપ પહેલા પણ એવું જણાવી રહ્યા હતા કે અંબાલાલ પટેલની ઘણી બધી આગાહીઓ સાચી પડી છે. એમાંથી આપણે અત્યારે ગુજરાતને યાદ કરાવીશું કે અંબાલાલ પટેલની એવી કઈ આગાહી જે ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે? એક તો છે ને વિની બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે જે ત્રાટક્યું હતું, ભયાનક વાવાઝોડાની દિશા, લેન્ડફોલનો સમય અને તેના કારણે થનારા ભારે વરસાદ વિશે તેમણે પહેલેથી સંકેતો આપી જ દીધા હતા. એ સિવાય તાવતે વાવાઝોડું, એની અસરો કયા પ્રકારની થશે, કેવી સાવચેતી રાખવી, આ વિષય પર પણ તેમણે સારી માહિતી આપી હતી. અને ઇવન હું તો ધન્યવાદ આપું છું આ બંને ઘટનાઓ દરમિયાન ગુજરાત સરકારે જે પ્રિકોશન લીધા હતા, ઓફકોર્સ અંબાલાલ પટેલની આગાહી માત્ર ને ધ્યાનમાં રાખીને નહીં કર્યા હોય, વિજ્ઞાન આધારિત જે આગાહીકારો આગાહી કરતા હોય છે એમને પણ ધ્યાનમાં રાખી હશે, હવામાન વિભાગને પણ છતાંય એ સમયે અંબાલાલ કાકાએ જે સચોટ આગાહી કરી હતી એ આપણે ન ભૂલવી જોઈએ સાહેબ. અને આગાહી તો
100% વિજ્ઞાન આધારિત હોય કે દેશી પદ્ધતિ આધારિત હોય, નક્ષત્રો આધારિત હોય, કોઈ પણ પદ્ધતિ આધારિત આગાહી 100% ક્યારેય સાચી ના પડે. બિલકુલ હાર્દિકભાઈ જી, જી, આપણે તો કહી શકીએ કે હાલ જયંત પંડ્યા જે છે તે ભુવાઓને પકડે કે કોઈ ધુતારાઓને પકડે તે વાત વ્યાજબી લાગી રહી છે, પણ અંબાલાલ કાકા સુધી પહોંચવું અને અંબાલાલ કાકા પર આ આરોપો લગાડવા તો હાલ સમગ્ર ગુજરાત કહી શકાય કે અંબાલાલ કાકા સાથે ઊભું છે. આપણે સ્મિત પાસેથી જાણીશું. સ્મિત, આપ ફિલ્ડમાં ફરતા હો છો, આપ ઘણા બધા લોકોને મળતા હો છો, આપ ખુદ ખેડૂત છો, અંબાલાલ પટેલ ખુદ પોતે પણ એક ખેડૂત પુત્ર છે, તો આ ઘટના અત્યારે લોકો શું ચર્ચા કરી રહ્યા છે? લોકોમાં કેવો માહોલ છે આ ઘટનાને લઈને? જીવની વાત કરીએ તો જ્યારે આજે સવારે જ્યારે આ અંબાલાલ પટેલે જે જાહેરાત કરી કે હું હવે આજ પછી જે છે તે આગાહી નહીં કરું, ત્યારબાદ જે છે મારું ગામડું છે અશોકનગર ગામ છે મારું, ત્યાંથી મને ફોન આવ્યા કે શું સ્મિતભાઈ આ સાચી વાત છે? મેં કીધું હા ભાઈ સાચી વાત છે. તો કે હવે આપણે હવામાન વિભાગને કઈ રીતના કહેવાનું કે ભાઈ આગાહી જે કરે છે હવામાન વિભાગ દ્વારા, જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવતી હોય છે, જેમ કે બિપરજોય વાવાઝોડાની વાત કરી લઈએ કે જ્યારે હવામાન વિભાગ દ્વારા કીધું હતું કે બિપરજોય વાવાઝોડું આવશે તો ત્રાહિમામ પોકારી જશે, અમદાવાદ જે છે તે અડધું ડૂબી જશે, તેવી પણ જે છે તે ચર્ચા કરવામાં આવી હતી, પણ તેવું પણ કંઈ નહોતું થયું, તેવી પણ વાત છે જે તે ખોટી પડી હતી. તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અંબાલાલ પટેલની અમુક જે આગાહી છે તે પણ સાચી પડી છે, ખોટી આગાહી છે તે થોડી ખોટી પણ પડી હોય. હવામાન વિભાગ દ્વારાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારાની પણ અમુક આગાહી જે છે તે સાચી પડે છે અને ખોટી પણ પડે છે. મારો એક બીજો પ્રશ્ન એવો છે કે જે રીતના ધર્મની વાત કરીએ તો આપણી જ સંસ્કૃતિ ઉપર આવા જે છે તે આક્ષેપો કેમ કરવામાં આવે છે? જયંત પંડ્યા જે છે તે બીજી કોઈ જગ્યાએ એવી કોઈ જગ્યા કેમ નથી પકડતા કે જે બીજી કોઈ જગ્યાએ તેમને ક્યાંક ને ક્યાંક આવું કંઈક પ્રકરણ મળી રહે? જે ભુવા ભોપારા જે છે તેમની ઉપર તો જે છે તે કેસ કરતા હોય છે, પણ શું ફક્ત ને ફક્ત ભુવા ભોપારા જે હિન્દુ સંસ્કૃતિની હોય તેની ઉપર જ કેમ આ જે છે તે આક્ષેપ કરવામાં આવે છે? અને એક ત્રીજો પ્રશ્ન એવો છે કે આપણે ખેડૂત હોય તો જે તેમની પાસે પહેલાના જમાનામાં ઘડિયાળ પણ ન હતી, તો તે જ્યારે ખેડૂત જે છે તે તેની ગાયો ભેંસો જે પશુઓ હોય તેમને ક્યાંક ચરાવવા લઈ જાય, ખવડાવવા લઈ જાય, તો તે આંગળા જે હોય ને આંગળા આ જે હાથ છે ને ત્યાં આમ ગણે અને ત્યારબાદ નક્કી કરે કે કેટલા વાગ્યા છે. પછી જ્યારે સૂરજ ઉપર હોય ત્યારે પણ આમ જોવે કે હા આટલા વાગ્યા છે. તો શું એ બધું પણ ખોટું છે? જીવીની બિલકુલ. હાર્દિકભાઈ, આપની પાસે આવીશ તો આપને પૂછીશ કે હાલ અત્યારે આપણે જે આ ચર્ચા કરી રહ્યા છીએ, આપણો પક્ષ જે છે તે નિપક્ષ હોય છે, પણ હાલ એક સવાલ ક્યારનો મનમાં આવી રહ્યો છે કે શું જયંત પંડ્યાની ટિપ્પણી બાદ અંબાલાલ કાકાએ આ નિર્ણય લીધો હશે? આપ શું માની રહ્યા છો? આપને શું લાગે છે કે ક્યાંક અંબાલાલ કાકા ડરી ગયા હોય કે તેમને સરકારનો સપોર્ટ નથી મળી રહ્યો? તે પણ તે વિડીયોમાં બોલતા હતા અને હાલ તેમણે એમ પણ કહ્યું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે. આપણે એવું જાણીએ જ છીએ કે અંતમાં સત્યનો વિજય થશે, પણ હાલ પૂરતી આ ઘટનાને આપણે શું કહેશું દર્શકોને? કારણ કે દર્શકોના મનમાં પણ આ જ સવાલ હશે. જી બિલકુલ, જયંત પંડ્યાએ આવીને સીધું વર્ડિક્ટ જ આપી દીધું. વિની, તમે સમજો કે આપણે લોકો પત્રકાર છીએ, હવે કોઈ મોટા ફોર એક્ઝામ્પલ કે કોઈએ બહુ મોટો ગુનો કર્યો હોય ને એ વ્યક્તિ પણ જો પકડાય તો એની પોલીસે અટકાયત કરી એવું કહીએ છીએ, એના આરોપી કહીએ છીએ. આપણે એને ગુનેગાર નથી કહેતા. અને આ તો સાલી આખી એક જમાત ઊભી થઈ છે કે જે આવે છે તો પેલા મહારાજ ઉપર ગુનેગાર સાબિત કરી દેશે, આ વ્યક્તિને તો કે ગુનેગાર સાબિત કરી દેશે. અને હવે અંબાલાલ કાકાનો ટર્ન આવ્યો કે ભાઈ અંબાલાલ પટેલ ખોટી આગાહી કરે છે અને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે. ક્યાં ગુમરાહ કર્યા ભાઈ? તમારું કામ અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને નાથવાનું છે, અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ તમે લઈને બેઠા છો જયંત પંડ્યા સાહેબ. તો સાહેબ એ કરો ને. આ આગાહીકાર છે, સિનિયર વ્યક્તિ છે, વડીલ વ્યક્તિ છે, અનેક સચોટ આગાહીઓ આપી છે, અને એ વ્યક્તિ જ્યારે આગાહી કરે છે એક પણ રૂપિયો લીધા વગર, ખોટું કોઈને ગુમરાહ કર્યા વગર અને ખોટા કોઈને અન્ય પ્રકારની જે વાહિયાત વિકૃત માનસિકતાઓ છે એમાં પાડ્યા વગર, કોઈને ધોળાયા વગર, કોઈને ખોટો ડર બતાવ્યા વગર, દોરા ધાગા કર્યા વગર જો આ વ્યક્તિ આટલી સચોટ રીતે આગાહી કરતા હોય તો પછી એનો વિરોધ કરવાનો સાહેબ પ્રશ્ન ઉભો જ થતો નથી. પછી આ તો મને તો એક વિચાર એવો આવે કે પછી છે ને સાહેબ સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ મેળવવા માટે ગમે તે ના કરાય. એન્ડિંગમાં કોઈ સારો વ્યક્તિ, અત્યારે જે કોઈ વ્યક્તિનું મોટું નામ છે સમાજમાં, જેનું માન છે કે ભાઈ એ વ્યક્તિનો વિરોધ કરી લો એટલે માર્કેટમાં આવી જશો. અરે નથી આવું માર્કેટમાં, મૂકો ને આવું માર્કેટ ગયું ઘરે. મુદ્દો એ છે કે
આ સંસ્કૃતિ ઉપર પ્રહાર છે. હું ફરીને કહું છું વિની, જી. આ માત્ર અંબાલાલ કાકા ઉપર થયેલો પ્રહાર નથી. અંબાલાલ કાકાનું આગાહી કરવાનું છોડવું એ ચિંતાજનક બાબત છે. અને વિજ્ઞાન પણ સંસ્કૃતિને માને છે. વર્ષો પહેલા હનુમાન ચાલીસામાં તુલસીદાસ લખીને ગયા કે જુગ સહસ્ત્ર જોજન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફલ જાણું. શું પૃથ્વીથી સૂર્યનું અંતર બતાવ્યું કે જુગ સહસ્ત્ર જોજન પર ભાનું. અને આજે પણ વિજ્ઞાને જ્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર માપ્યું ત્યારે લગભગ નજીક આવ્યું હતું. અને આજે પણ દરિયામાં ભરતીયના ઓટ ક્યારે આવશે? ગુજરાતના કોઈ દુર્ગમ ગામડામાં બેઠેલો એક સામાન્ય બ્રાહ્મણ પંચાંગ જોઈને કહી દે કે આ દિવસે દરિયામાં ઓટ આવશે, આ દિવસે દરિયામાં ભરતી આવશે. આ સચોટ માહિતી છે સાહેબ, આ ખોટું નથી. એટલે જયંત પંડ્યા સાહેબને વિનંતી કે સાહેબ તમે જે કંઈ કરો છો સરાહનીય કામગીરી છે. દૂતારાઓને પકડો છો એ બરોબર છે, પણ યાર આગાહીકાર અંબાલાલ પટેલ જેવા વિદ્વાન વ્યક્તિ ઉપર પ્રહાર કરવા, કેસ કરવાની ચીમકી આપવી, આ ખોટું છે. બિલકુલ. હાર્દિક, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. સ્મિત, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ જે અત્યારે જયંત પંડ્યા અત્યારે વિવાદમાં આવી ગયા છે, અત્યાર સુધી તે જે ભુવાઓને ને બધાને પકડતા અને ત્યારબાદ લોકો તેની વાહ કરતા, હવે ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે જયંત પંડ્યાને આ વાહની વધારે ક્રેવિંગ થઈ ગઈ, વધારે વાહ જોઈએ છે. એટલે કદાચ ફેમસ થવા માટે પણ તેને ગુજરાતના આટલા સિનિયર અને લોકલાડીલા અંબાલાલ પટેલ પર આ પ્રકારનો આરોપ મૂક્યો છે. હાલ અમે આપને જણાવી રહ્યા છીએ કે ગુજરાતની જનતા શું વિચારે છે, લોકોમાં કેવી ચર્ચા ચાલે છે અને સાચું શું છે. અમારી નજર સતત આ વિષય પર રહેશે. થી આગાહી આપતા હતા, દૈનિક પેપરમાં લખતા હતા. અમારી આગાહીની સરાહનીયતા થતી હતી. જો કે આ વરસાદની આગાહી લોક ઉપયોગી હતી, એટલે આ આગાહીમાં હજુ જાથા એમનું ઉંબાડિયું કરે જ જાય છે. અને અમારી ઉંમર થઈ એટલે આ આગાહીમાં હવે અમે આગાહી આપવા માગતા નથી. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સરકારશ્રીના જે વર્ગો જે છે એ યુનિવર્સિટીમાં પણ ચાલે છે, જ્યોતિષ ભણાવવામાં આવે છે. તો આ આગાહી લગભગ જ્યોતિષના આધારે કરી શકાય એવું અમારું માનવું છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં પણ આવા જ્યોતિષને પરંપરાગત જ્ઞાન પ્રમાણે કંઈક સૂત્ય પ્રયાસ થતો અમને જોવા મળ્યો છે. જૂનાગઢમાં એ યુનિવર્સિટીમાં કદાચ વર્ષા વિજ્ઞાન મંડળ ચાલે છે. આટલું બધું હોવા છતાં આ જાથાવાળામાં અમારે કંઈક અમારી ઉંમર થઈ અને આ જે છે એ કંઈક ને કંઈક અંદર હરકત કરી રહ્યા છે. પહેલાં લોકો ગામડા લોકો પર ધજા રાખીને પવનથી એનો અભ્યાસ કરતા હતા. આ પરંપરાગત જે વિદ્યા છે, અંગ્રેજ સરકાર પણ જેની સરાહના કરતી હતી, તે સાંપ્રત સરકારમાં આવા જે બળો જે છે એ બળોના કારણે આ આગાહી લગભગ હવે અમારું બંધ કરવાનું મન થાય છે કે આવા તત્વોથી અમે કંટાળી ગયા છીએ અને હવે આજથી અમે આગાહી કરવાનું બંધ કરીએ છીએ. જ્યાં સુધી સરકારશ્રીનો સપોર્ટ મળશે અને જ્યાં સુધી પ્રજાનો સપોર્ટ તો અમને છે, પરંતુ લીગલી સપોર્ટ નથી. તો આવો સપોર્ટ મળશે તો અમે આગાહી ચાલુ રાખશું. બાકી જય રામ. વિજ્ઞાન જાથાએ બધી તપાસ કરતાં 60 તાલુકામાં વરસાદ પડ્યો જ નથી. અમુક જગ્યાએ વધુ વરસાદ પડ્યો છે ત્યાં પણ બિયારણ નાશ પામ્યું છે અને અત્યારે ઓછો વરસાદ ને મધ્યમ વરસાદ થયો છે ત્યાં પણ વરસાદની રાહ જોઈને બેઠા છે. ખેડૂત લોકોને કરોડો રૂપિયા નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે. વર્તારા કરનારા પાસે વિજ્ઞાનનું કોઈ પણ ઉપકરણ કે સાધન કસોટીજન્ય ન હોય તેવો ખોટા પડે છે. વર્તારા કરનારા છે સમાજદ્રોહી અને રાષ્ટ્રવિરોધી શખ્સો છે. વિજ્ઞાન મોસમ વિભાગ પાસે ડેટા આધારિત કામ કરતા હોય છે. સેટેલાઇટ અને રડાર મારફત લોકોને માહિતી આપતા છે. ખેતી નિષ્ણાત લોકોની સલાહ લઈને વાવેતર કરવું જોઈએ અને જે લોકોએ વર્તારા પર ભરોસો કર્યો છે તે લોકોએ પોતાના પગ ઉપર કુવાડો માર્યો છે અને પાયબાલીને બરબાદીને આમંત્રણ આપ્યું છે. આવું ન થાય અને લોકો જાગૃત બને અને મોસમ વિભાગ તરફ વિશ્વાસ રાખે અને ખેતી નિષ્ણાત પર વિશ્વાસ રાખે તો એને આવું નુકસાનીનો ભોગવવાનો વેઠવાનો વારો ન આવે. તેના માટે વિજ્ઞાન જાથાએ આ વર્તારા કરનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ માંગ કરી છે અને ઉચ્ચ સરકારી અધિકારીઓને અને સરકારી તંત્રને જાણકારી આપી અને ભવિષ્યમાં લોકોને
ભ્રમમાં નાખે નહીં અને લોકોને ગુમરાહ ન કરે તે સંબંધી કાયદાકીય પ્રક્રિયા હાથમાં લીધી છે. જરૂરી એવું છે કોઈ પણ આગાહી કરી હોય એ તે પ્રયોગસિદ્ધ છે કે પૃથ્થકરણ થઈ શકે છે કે નહીં એની પાસે તે માત્ર ને માત્ર સેટેલાઇટ જોઈને અનુમાન આધારિત વાત ધારણા કરતા હોય છે, તેટલી ખોટા પડે છે. આ વર્ષે એની તમામ આગાહીઓ જૂનાગઢ વરસાદ વિજ્ઞાનના ભેગા ત્યારે બધાની આગાહીઓનું કળરભૂત થયું છે અને લોકોએ સાવધાની રાખી અને આવા લેભાગુઓથી સાવધાન રહેવું તેવી જાથા અપીલ કરે છે. અમારી પાસે પુરાવા એકત્ર જ છે, જે લોકો આગાહીની અંદર બોલ્યા છે તેવા ડેટા અમારી પાસે છે, એટલે એના આધારે તમે કોર્ટને પુરાવા તરફ મૂકીને તેના તરફ કાનૂની કાર્યવાહી ગુનો દાખલ કરવા સંબંધી પ્રક્રિયા હાથમાં લીધી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એક એવું નામ કે જેને ગુજરાતના તમામ લોકો, બાળકો પણ ઓળખતા હશે. જ્યારે પણ અંબાલાલ પટેલની કોઈ આગાહી આવી હોય ત્યારે બાળકો શાળાએ ચર્ચા કરતા સાંભળ્યા છે કે આજે વરસાદ આવવાનો છે, અંબાલાલ કાકાએ આગાહી કરી છે. કોઈ માતાનો દીકરો કે દીકરી ઘર બહાર જતા હોય છે ત્યારે તેની માતા ચિંતિત હોય છે કે આજે વરસાદ આવવાનો છે અથવા વાવાઝોડું આવવાનું છે, ઘરે જલ્દી આવી જવાનું છે. આવી જ રીતે ગુજરાતની જનતા અત્યાર સુધી જીવતી આવી છે અને ખાસ વાત જગતના તાતની છે. પાકને કેમ બચાવવું, પાકને કેવી રીતે વાવવું, ત્યાંથી લઈને હાલ અત્યાર સુધીની ખેડૂત પુત્ર અંબાલાલ પટેલે અત્યાર સુધી જગતના તાતની સેવા આપી છે અને હાલ તેનો સાથ આપ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતની જનતા અને જગતનો તાત અંબાલાલ પટેલના આ નિર્ણયને કેવી રીતે જોવે છે અને હવે શું થશે. શું અંબાલાલ કાકા ફરીથી આગાહી આપશે કે હવે તેને ખરેખર બંધ કરવું પડ્યું છે? શું છે આ સત્ય તે થોડી જ વારમાં સમાચાર બાદ સમાચાર આવતા જશે તેવી રીતે પન્નાઓ ખુલશે અને સત્ય જે છે તે બહાર આવશે. ત્યાં સુધી તમે જોડાયા રહો પ્રદેશ 24 ગુજરાતી સાથે. સમય થયો છે રજા લેવાનો, મને આપશો રજા.